Hey there. Subscribe to my channel. And also press this. નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમેસ્ટર 3 અંતર્ગત જે CC7 એટલે કે પ્રત્યાયન પેપરના જે અગાઉના પૂછાઈ ગયેલા નિબંધલક્ષી પ્રશ્નોની વાત કરતા હતા, તેનો આજે ભાગ 2 એટલે કે પાર્ટ 2 જોવાનો છે. જે અગાઉના પાર્ટ 1માં આપણે વિડીયો લાંબો ન થઈ જાય તેના માટે સ્ટોપ કરી દીધું હતું. હવે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્ન 2016માં પૂછાયેલો, માહિતી પ્રત્યાયન અને તકનીકનો શિક્ષણ સાથે સંબંધ અને વર્તમાન સમયમાં જરૂરિયાત વર્ણવો. તો પ્રસ્તાવના અધ્યાપન પ્રક્રિયાનું લક્ષ્ય વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે હોય છે. અધ્યયન દ્વારા વ્યક્તિનો વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આમ સ્વાભાવિક છે કે અધ્યાપન પ્રક્રિયાને અધ્યાપન વિજ્ઞાન જેવા વિષયો તેમજ શાસ્ત્રોના વિષયો સાથે કામ કરવું પડે છે. એટલે તાલીમ આયોજિત પ્રક્રિયાના દ્રષ્ટિકોણમાં અધ્યયનને ટેકનોલોજી તરીકે માવજત આપવામાં આવે છે. થોડી ઘણી આવી પ્રસ્તાવના બાંધી અને ત્યારબાદ આપણે જે સંકલ્પના સ્પષ્ટ કરવાની કીધી છે કે જે તકનીક શિક્ષણ સાથેના સંબંધના, તો તેમાં ઓલ્વિન ટોફરના મત મુજબ જે આજે જ્ઞાનમાં 30 ગણો વધારો થયો છે. વસ્તી વિસ્ફોટના કારણે ઈસવીસન 2010માં શાળામાં એક વર્ગમાં 125 વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જાય તો એ નવાઈ નહીં. 2030ની વાત છે, સોરી. તો 2030માં કદાચ આવું બની શકે તો શાળામાં આવતા વિદ્યાર્થી માત્ર કોરી સ્લેટ જેવો હોય છે. તેથી ભ્રામક માન્યતાઓ હવે કામમાં આવે તેમ નથી, કારણ કે શાળાએ આવતો વિદ્યાર્થી ઘરથી શાળા સુધીના અંતરમાં ઘણી માહિતીને સાથે લેતો આવે છે. આથી શિક્ષક પાસેથી તેની અપેક્ષાઓ વધી જાય છે. આજના શિક્ષકે બાબતોને પહોંચી વળવાનો પ્રયાસ કરવાનો છે. આ માટે માહિતી પ્રત્યાયન અને તકનીકી આપણને મદદરૂપ થઈ શકે છે. માહિતી પ્રત્યાયન અને તકનીકીનો એ સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રક્રિયાનું વ્યવસ્થિત જ્ઞાન અને ક્રિયા છે. તકનીકીને વિજ્ઞાન અને ઇજનેરી જે વિદ્યાશાખા સાથે નજીકનો સંબંધ છે. વિજ્ઞાન માણસને વાસ્તવિક દુનિયાની સમજ આપે છે, જ્યારે ઇજનેરી શાખાનો આયોજનો કરવા, જે પાર પાડવા માટે ઉપકરણો અને પ્રયુક્તિઓ સાથે સંબંધ રહેલો છે. ટેકનોલોજી એ ઉત્પાદનની કરોડરજ્જુ છે. આજનો માનવ તકનીકની સહાય વિના જીવનની કલ્પના કરી શકે નહીં. તકનીકની માનવ સમાજની જીવન દ્રષ્ટિ અને દિનચર્યા બદલી નાખી છે. આથી એમ કહી શકાય કે વિજ્ઞાન એ સાધના છે અને આ તકનીક એ સાધન છે. તો તકનીક રૂપી સાધનની સહાય વિના વિજ્ઞાન રૂપી સાધના સંભવી શકે નહીં. તો કહી શકાય કે તકનીક એટલે કે ટેકનોલોજી. તકનીક તમને નવો શબ્દ લાગશે, પણ ટેકનોલોજી છે તમે યાદ રાખશો એટલે વાંધો નહીં આવે. તો માહિતી પ્રત્યાયનમાં પણ જે તકનીકનો શિક્ષણ પ્રક્રિયા સાથેનો સંબંધ છે તેની વાત કરીએ તો વર્તમાન યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને વર્ગખંડમાં લાવવો ખૂબ જરૂરી છે, કારણ કે જ્ઞાન ઝડપી પ્રસાર થઈ રહ્યો છે. જેને જ્ઞાન આપવાનું તે અધ્યતા સ્વરૂપ બદલાયું છે. અધ્યતાની જરૂરિયાત બદલાઈ છે. શૈક્ષણિક તકનીકના સાધનોનો વર્ગખંડમાં યોગ્ય પ્રયોગ વર્ગખંડનું વાતાવરણ બદલી શકે છે, સઘન બનાવી શકે છે. તકનીકમાં સાધનોમાં જે વિદ્યાર્થીઓને વિષય વસ્તુ શીખવવા જે તત્પર બનાવે છે, તેમાં માહિતી પ્રત્યાયન અને આજના વર્ગખંડમાં આપણે નીચે મુજબ આપણે સ્થાપિત કરી શકાય. જેમ કે શૈક્ષણિક ધ્યેયોને વધુ સારી રીતે સ્પષ્ટ કરવા અને તકનીક ઉપકરણોનો શ્રેષ્ઠ માધ્યમ બનાવવા. એટલે કે ટેકનોલોજીના ઉપકરણો વડે જે કંઈ અધ્યયન કાર્ય છે તે કરાવવામાં આવે. નવી અધ્યાપન પદ્ધતિઓ, અભિગમો, પ્રયુક્તિઓ, સંશોધનો અધ્યાપન પ્રક્રિયાને વિશિષ્ટ બનાવી શકે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈને તેને અનુરૂપ સાધનો, પદ્ધતિઓ, પસંદગી, ઉપયોગથી શિક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય છે. અભ્યાસક્રમની કઠિન સંકલ્પનાત્મક જે બાબતો અને અમૂર્ત ખ્યાલોવાળા વિષય વસ્તુને સ્પષ્ટ કરવા તકનીકી સાધનોનો ઉપયોગ શક્ય બને છે. ટેકનોલોજીના જે શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો જેવા કે ચાર્ટ, ચિત્રો, ગ્રાફ, મોડેલ, ટીવી, કમ્પ્યુટરના પ્રયોગથી અધ્યયન પ્રક્રિયાને રસપ્રદ બનાવી શકાય. વિદ્યાર્થીઓની સઘન ભાગીદારી મેળવી શકાય અને પરિણામ સ્વરૂપ અધ્યયનને ચિરસ્થાયી અથવા જીવંત
બનાવી શકાય છે. વિષય નિષ્ણાતના જ્ઞાનનો લાભ લઈ સામાન્યથી સામાન્ય વિદ્યાર્થીને કે અંતરિયાળ વિદ્યાર્થીને જે જ્ઞાનનો લાભ છે આપી શકાય છે. શૈક્ષણિક મૂલ્યાંકન ક્ષેત્રે વર્તમાન સમયમાં વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધારે હોવાથી પ્રશ્નપત્રની રચના અને તેની ચકાસણી માટે શૈક્ષણિક ટેકનોલોજીની ભૂમિકા છે તે અગત્યની છે. શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલન ક્ષેત્રે ટેકનોલોજીની ભૂમિકા મહત્વની છે. શિક્ષણના પ્રત્યેક સ્તરને અનુરૂપ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા શૈક્ષણિક ટેકનોલોજીના માધ્યમો ઉપલબ્ધ અને શ્રેષ્ઠ ઉપકારક છે. આમ શિક્ષણના દરેક પાસા શૈક્ષણિક પ્રૌદ્યોગિકીથી પ્રભાવિત થયેલા છે. તેથી શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની ભૂમિકા શિક્ષણના દરેક તબક્કે ખૂબ જ મહત્વની છે. તેમનો સંબંધ વર્તમાન સમયમાં અભિન્ન છે. અધ્યયન પ્રક્રિયાનો એક મહત્વનો હિસ્સો જે તકનિકને ગણવો જ રહ્યો. આમ એની જરૂરિયાત મહત્વ વિશેષતામાં વાત કરીએ તો અધ્યાપનને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જરૂરી છે. જેમ કે શૈક્ષણિક ટેકનોલોજીનું મુખ્ય કાર્ય અધ્યાપનને વધુ અસરકારક બનાવવાનું છે, જેથી વિદ્યાર્થીઓને અધ્યયનમાં સંપૂર્ણ પ્રતિબિંબિત થઈ શકે, જેથી સમગ્ર અધ્યાપન ક્ષમતાપૂર્ણ બને. બીજી બાબત જોઈએ જરૂરિયાતમાં તો અધ્યાપન પ્રક્રિયાને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે તો શૈક્ષણિક ટેકનોલોજીનો વિવિધ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવે છે. તેમજ વિવિધ શાબ્દિક અને અશાબ્દિક માધ્યમોનો ઉપયોગથી વધુ રસપ્રદ બને છે. ત્રીજી બાબત જરૂરિયાત નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવિધિનો વિકાસ અને ઉપયોગ માટે તો શૈક્ષણિક ટેકનોલોજી નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ વિકસાવે છે અને તેના પ્રયોગ અને મૂલ્યાંકન દ્વારા ઉપયોગ સૂચવે છે. આ ઉપરાંત જે અદ્યતન નવીનતમ અધ્યાપન વ્યૂહરચનાઓ છે તેના અભિગમોનો ઉપયોગ નિર્દેશિત કરે છે. ત્યારબાદ જરૂરિયાત અધ્યાપનની ગુણવત્તામાં સુધારવા માટે તો શૈક્ષણિક ટેકનોલોજી એ જુદી જુદી હાર્ડવેર ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી અને સિસ્ટમ અભિગમના ઉપયોગથી અધ્યાપનની ગુણવત્તા સુધારવાનું કાર્ય કરે છે. ત્યારબાદની જરૂરિયાત અધ્યયન સાહિત્ય અને સામગ્રી તૈયાર કરવા માટે તો શૈક્ષણિક ટેકનોલોજી વધુ વૈજ્ઞાનિક ઢબે અધ્યયનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અધ્યયન સાહિત્ય અને સામગ્રીનું નિર્માણ કરે છે. ત્યારબાદ વિવિધ શૈક્ષણિક સાધનોનો વર્ગખંડમાં વિનિયોગ તો શૈક્ષણિક ટેકનોલોજી વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનોનો વર્ગખંડમાં વિનિયોગ કરે છે. જેમ કે આ ઉપરાંત સાદા શૈક્ષણિક સાધનો જેવા કે ચાર્ટ, ચિત્રો, નકશા, મોડેલ વગેરે શૈક્ષણિક ઉપયોગ સૂચવે છે. ત્યારબાદ જરૂરિયાત પ્રક્ષેપિત સાધનોનો શિક્ષણમાં સમન્વય કરવા તો પ્રક્ષેપિત સાધનો જેમ કે પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર, ફિલ્મ સ્ટ્રીપ, ઓવરહેડ પ્રોજેક્ટર આ તમામ માહિતીને પ્રદાન કરવા જે રજૂઆત માટે ઉપયોગમાં લેવાનું કાર્ય કરે છે. ત્યારબાદ સમૂહ માધ્યમોને શિક્ષણમાં પ્રયોજવા વિવિધ પ્રકારના સમૂહ માધ્યમો જેવા કે રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ, સમાચારપત્રો વગેરેને શિક્ષણની પ્રક્રિયામાં અસરકારક રીતે સાંકળવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ કમ્પ્યુટરને શિક્ષણમાં સાંકળવા તો શૈક્ષણિક ટેકનોલોજી કમ્પ્યુટરનો શિક્ષણના ક્ષેત્રમાં સમન્વય કરે છે. કમ્પ્યુટરને અધ્યયન પ્રક્રિયા, મૂલ્યાંકન, શાળા સંચાલન અને વ્યવસ્થાપન ક્ષેત્રે અસરકારક રીતે સાંકળે છે. આ ઉપરાંત શૈક્ષણિક સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ દૂરવર્તી શિક્ષણને અસરકારક બનાવવા તો દૂરવર્તી શિક્ષણમાં શૈક્ષણિક ટેકનોલોજીનો ફાળો બહુમૂલ્ય છે. ટેકનોલોજીના વિવિધ અભિગમો અને સાધનોના ઉપયોગથી જ દૂરવર્તી શિક્ષણ ફળદારી બન્યું છે. સ્વ અધ્યયનની પ્રયુક્તિઓનો વિકસાવવા માટે તો સ્વ અધ્યયન પ્રયુક્તિઓના સંદર્ભમાં શૈક્ષણિક ટેકનોલોજી અભિક્રમિત અધ્યયન, નિરીક્ષિત અધ્યયન, કમ્પ્યુટર સહાયક શિક્ષણ વગેરે જેવી સ્વ અધ્યયનની પ્રયુક્તિઓને વિકસાવે અને તેના પ્રયોગ માટે અમલ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક શિક્ષણ સઘન બનાવવા તો શૈક્ષણિક ટેકનોલોજી વ્યક્તિગત અને સમૂહ શિક્ષણને વધુ અસરકારક બનાવવા અભિગમો અને માધ્યમો વિકસાવવામાં મદદરૂપ બને છે. શિક્ષક પ્રશિક્ષણને અસરકારક બનાવવા તો શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં શૈક્ષણિક ટેકનોલોજી તાલીમને વધુ વૈજ્ઞાનિક અને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી છે. આમ શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્ય નવા શોધાયેલા અદ્યતન સાધનોને તેમજ સિદ્ધાંતોને ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રયોજવાનું છે અને શિક્ષણમાં તેની અસરકારકતા ચકાસી સુધારા વધારા સાથે
તેને વિકસાવી ઉપયોગ સૂચવવાનું કાર્ય કરે છે. આમ શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્ય વિશાળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય કે જે લઘુ જવાબી અથવા નિબંધલક્ષી પ્રશ્નમાં પૂછી શકાય છે, જે અગાઉ પરીક્ષામાં યુનિવર્સિટીમાં 2016, 19, 2018 આવી રીતના 3 વર્ષ સતત પૂછાયેલો છે. બાયસેગ, તો બાયસેગનું પૂરું નામ પહેલાં તો યાદ કરી લેજો, ગોખી લેજો, જેમ તમને યાદ રહે એમ રાખી લેજો કે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ આ ગાંધીનગર ખાતે આવેલ અવકાશ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. આઝાદી બાદ ભારતે સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે. સ્પેસ ક્ષેત્રમાં પણ ભારતનો વિકાસ વિશેષ છે. સ્પેસ ટેકનોલોજીમાં લાભ સામાન્ય નાગરિકને મળી શકે તે માટે ભારત સરકારે સ્પેસ સેવા શરૂ કરી. ભારત સરકારથી પ્રોત્સાહિત બની 1986માં ગુજરાત ગવર્મેન્ટ રિમોટ સેન્સિંગ સેલની શરૂઆત થઈ, પરંતુ આ શરૂઆત પ્રાથમિક કક્ષાની હતી. 26 ફેબ્રુઆરી 1997માં ગુજરાત સરકારે સાયન્સ અને ટેકનોલોજી સેલ હેઠળ જે બાયસેગની શરૂઆત કરી, પરંતુ 2003 સુધીમાં તેનું નામ એટલે કે RESECO એટલે કે રિમોટ સેન્સિંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર હતું. ગુજરાત સરકાર તેની બહુપરિમાણીય પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધિ અને રાજ્યના વિકાસના આયોજન તૈયાર કરે છે, જેમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન, દૂરના અને નજીકના તાલીમના શિક્ષણ અને વિસ્તરણના તથા ટેલિકોન્ફરન્સિંગના નેટવર્ક્સ માટે સરળતા પ્રદાન કરે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકારના વિભાગ અને કંપનીના નેટવર્ક્સ વગેરેને એકસાથે જોડાણ આપી ઝડપી ક્રિયા પ્રતિક્રિયા કરે છે. આમ બાયસેગ દ્વારા પ્રસારિત કાર્યક્રમ ડિજિટલ જે પૃથ્વી પરના સ્ટેશન છે, ટીવી જે સ્ટુડિયો અને કાર્યરત સંસ્થા છે તેના ખાતે ઉપલબ્ધ ટ્રાન્સમિશન સુવિધા દ્વારા આ યોજી શકાય છે. બાયસેગ દ્વારા પ્રસારિત કાર્યક્રમો વિષયને અનુરૂપ પ્રસારિત કાર્યક્રમનો લાભ લઈ શકે તે વિભાગને પૂર્વમાલા સમયપત્રક દ્વારા જાણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે શિક્ષણ સંબંધિત કાર્યક્રમ કઈ તારીખ, કયા વારે, કયા સમયે, કયા વિષય સાથે પ્રસારિત થશે તેનું આયોજન વેબસાઇટ પર જાણી શકાય છે. આ સંસ્થામાં આવેલ વિવિધ સ્ટુડિયોમાં GCRT, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને KCG એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચ શિક્ષણ માટેના કાર્યક્રમો રેકોર્ડ કરીને પ્રસારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો માટે રાજ્યમાંથી જે સિલેક્ટ કરેલા અધ્યાપકોને આમંત્રિત કરવામાં આવે છે અને જે તે વિષયના તજજ્ઞો દ્વારા વિશ્વના જેવા વિડીયો લેક્ચર છે એ રેકોર્ડ કરાય છે, જેનું પ્રસારણ શૈક્ષણિક સંસ્થાઓ DTH દ્વારા જોઈ શકાય છે. આ ઉપરાંત આવા પ્રસારણ જીવંત પ્રસારણ સ્વરૂપે પણ થાય છે, જેમાં સ્ટુડિયોમાં એક પ્રેક્ષકો તરીકે બેઠેલા હોય અને જેમાં ટેલિફોન દ્વારા પ્રશ્નો પૂછી શકે છે. છેલ્લા કેટલાક સમયથી બાયસેગ નામના માધ્યમથી મુખ્યમંત્રીથી લઈને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ સાથે DTH દ્વારા સંપર્ક કરે છે. શિક્ષકોને આપવામાં આવતી સેવાકાલીન તાલીમ પણ આવા બાયસેગના માધ્યમથી DTH પ્રસારણ દ્વારા યોજવામાં આવતી હોય છે. વારંવાર વહીવટી કર્મચારીઓની તાલીમો પણ હવે તો DTH દ્વારા એટલે કે બાયસેગ વડે જ પ્રસારિત થાય છે. શિક્ષક પ્રશિક્ષણ સહિતના ઉચ્ચ શિક્ષણ માટે જે KCG દ્વારા એક વિશેષ પ્રકલ્પ એટલે કે જેના સંદર્ભે આપણે કહી શકાય કે સંધન એટલે કે ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ શરૂ કરેલ છે, જેના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના વિવિધ વિષયો માટે તજજ્ઞો દ્વારા બાયસેગ સ્ટુડિયો ખાતે વિડીયો લેક્ચર તૈયાર થાય છે અને તેનું પ્રસારણ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ DTHના માધ્યમથી જોઈ શકાય છે અને આ સુવિધા મેળવી શકાય છે. બાયસેગની કુલ 16 શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે ચેનલો દ્વારા પ્રસારણ થાય છે, એટલે કે જે 16 ચેનલો છે તેના દ્વારા પ્રસારણ છે અને જેમાં સંદન માટે ફાળવેલી બાકીની જે ચેનલો છે જેમાં પ્રાથમિક માધ્યમિક કક્ષાના પ્રસારણો થતા હોય છે. આ ચેનલો પરથી પ્રસારિત થતા કાર્યક્રમનું સમયપત્રક જે નીચેની વેબસાઇટ પર જોઈ શકાય છે, એટલે કે http://www.baiseg.gujarat.government.in/Vande Gujarat HTML 24/1
તો આ જે ડિજિટલ અને જે એન્ટેના સેટઅપ બોક્સને કઈ રીતે ગોઠવવા તેની તકનિકની માહિતી પણ આપે છે. તો બાયસેગની વેબસાઇટ એ www.baisekgujarat.government.in પરથી તમને મળી શકે છે. હવે ઉપયોગિતાની વાત કરીએ તો બાયસેગ દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવે છે. બાયસેગ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિકાસ સંબંધી જાણકારી આપવામાં આવે છે. જળ સ્ત્રોતના વિકાસ માટેની પદ્ધતિઓ સામાન્ય લોકોને સમજાવી જળ સ્ત્રોત વિકસાવે છે. જંગલ અને પર્યાવરણ સુરક્ષા અંગે સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવે છે. ભૌગોલિક સાધન સંપત્તિ વિકાસના અંગે જાગૃતિ કરવામાં આવે છે. બાયસેગ પર શિક્ષણની પ્રત્યેક કક્ષા માટે વિવિધ વિષયોને અનુલક્ષીને કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. બાયસેગ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. નવા અભ્યાસક્રમ અંગે મૂલ્યાંકન, વિવિધ પદ્ધતિઓ અંગે શાળા તથા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારી કચેરીઓમાં સંદેશાઓ પહોંચાડવામાં આવે છે. સરકાર દ્વારા અધિકારીઓને માર્ગદર્શન, તાલીમ અને સંબંધિત જે ઉપયોગી છે તે સંબોધન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બાયસેગ વિકાસ અને ટ્રેનિંગના કાર્યક્રમો વિશેષ ઉપયોગ થાય છે. આમ બાયસેગ આજના તકનીકી યુગમાં સામાન્યથી સામાન્ય વ્યક્તિને તેના વિસ્તારમાં અનુભવી અને એક્સપર્ટનું માર્ગદર્શન આપવા શ્રેષ્ઠ માધ્યમ બની રહેલું છે, જેમાં સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી ખેતી, પર્યાવરણ, શહેરી, ગ્રામ્ય, ભૌગોલિક જેવા ક્ષેત્રોમાં વિકાસ અને માર્ગદર્શનના કાર્યક્રમો યોજી શકાય છે અને શિક્ષણના ક્ષેત્રમાં એક સૂત્રતા જાળવવા, નવીનીકરણ લાવવા, ઉચિત તાલીમ અને માર્ગદર્શન માટે એક સમાન માધ્યમની આવશ્યકતા હતી, જે બાયસેગ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યયન ચક્રની આકૃતિ દોરી સ્પષ્ટ કરો. તો આકૃતિ દોરવાનું કીધું હોય તો તમે જોઈ શકો 2017માં પૂછાયેલો છે. તો આપણે આકૃતિ છે તેનો વિડીયો લેક્ચર છે અને અગાઉ પણ ચર્ચા કરેલી છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલાં સ્ત્રોત હોય છે, પછી જે મોકલનાર બોલનાર એટલે કે જે સ્ત્રોત છે એમાંથી સંદેશો કોઈ પણ માધ્યમ અને ચેનલ મારફતે મોકલવામાં આવે છે, જેમાં સામે રિસીવર પહેલાં ડિકોડિંગ કરે છે અને રિસીવ કરે છે, પછી પ્રતિચાર આપે છે. સમજાય તો એ પ્રતિચાર હકારાત્મક હોય, નકારાત્મક પણ હોઈ શકે છે અને વચ્ચે અંતરાય એટલે કે અવરોધ પણ હોય છે. ત્યારબાદ શૈક્ષણિક પ્રત્યાયનના સંદર્ભમાં કમ્પ્યુટર, વર્તમાનપત્ર અને ટીવીનું મહત્ત્વ લખો. તો શૈક્ષણિક પ્રત્યાયનની ભૂમિકામાં આપણે વાત કરીએ તો કમ્પ્યુટર તો વર્ગ અધ્યાપનને વધુ રસપ્રદ, અસરકારક બનાવવા કમ્પ્યુટર આધારિત અધ્યાપન શ્રેષ્ઠ માધ્યમ છે. આપણે ટૂંકમાં જે ભૂમિકા કહીએ તો તેની જ વાતો કરવાની. જેમ કે અહીંયા કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરથી શું શું થઈ શકે છે તેની વાત કરીએ. વિષય વસ્તુને સઘન રીતે આજીવન ટકાવી રાખવા વિદ્યાર્થીને શીખવવા ઉપયોગી છે. કમ્પ્યુટરથી વિદ્યાર્થીઓનું શ્રવણ, કથન, વાંચન, લેખન પ્રત્યેક કૌશલ્યનો વિકાસ એકસાથે સાધી શકાય છે. કમ્પ્યુટરથી વર્ગખંડની જે ચીલાચાલુ સામાન્ય અધ્યાપન પદ્ધતિની તુલનાએ આ પદ્ધતિ વિદ્યાર્થીને અધ્યાપક બંનેને સરળતા બક્ષે છે. કમ્પ્યુટરમાં ચિત્રો, વિડીયો વગેરેનો સરળતાથી ઉપયોગ કરી જીવંત વાતાવરણ ઉત્પન્ન કરી શકાય છે. શિક્ષક પક્ષે મૂલ્યાંકન, પરિણામપત્રક, પ્રશ્નપત્ર, અહેવાલ લેખન, કાર્યક્રમની પૂર્વ તૈયારી જેવા કાર્યો ખૂબ સરળતાથી થઈ શકે છે. શાળાના વહીવટી કાર્યોમાં કમ્પ્યુટર અગણિત રીતે મદદરૂપ થાય છે અને સમયનો બચાવ કરે છે. વિદ્યાર્થીને સ્વ અધ્યયન પ્રવૃત્તિ કંટાળાજનક લાગતી નથી. વિદ્યાર્થી પોતાની જાતે વધુ માહિતી શોધીને ગુણવત્તાભર્યું અધ્યાપન કરી શકે છે. શિક્ષણ આધારિત વેબસાઇટની મદદથી શિક્ષક અને વિદ્યાર્થી સરળતાથી દેશ અને દુનિયાના વિષયોની જાણકારી મેળવી શકે છે. કોઈ પણ પક્ષના વિદ્યાર્થી માટે એક સરળ અને શ્રેષ્ઠ ઉપકરણ છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓની વિષય વસ્તુની આવશ્યકતા અનુસાર તમામ માહિતી સરળતાથી મેળવી શકાય છે. આમ શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વનું પરિવર્તન એટલે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી દ્વારા જે નિર્મિત કમ્પ્યુટર, જે વર્તમાન સમયમાં કમ્પ્યુટર રહિત શિક્ષણ પ્રક્રિયાની સંકલ્પના પણ વિચારી શકાય તેમ નથી. આટલું મહત્વ આ ભૂમિકા કમ્પ્યુટરની અધ્યયન અધ્યાપનમાં રહેલી છે. હવે વાત કરીએ વર્તમાન પત્રની શૈક્ષણિક પ્રત્યાયનમાં ભૂમિકા. તો શૈક્ષણિક પ્રત્યાયનમાં વર્તમાન પત્રની વાત કરીએ તો સરકાર દ્વારા પ્રસારિત શિક્ષણ વિષયક સમાચાર પ્રત્યેક વિદ્યાર્થી સુધી વર્તમાન પત્ર દ્વારા પહોંચાડી શકાય છે. સામાન્યથી સામાન્ય શાળામાં પણ સુવિધાઓની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ વર્તમાનપત્ર એ સુલભ ઉપકરણ છે. પ્રૌદ્યોગિકના અત્યાધુનિક સાધનોની તુલનાએ આર્થિક દ્રષ્ટિએ સરળતાથી ઉપલબ્ધ કરી શકાય છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થાય છે. અલ્પ વિકસિત વિસ્તારોમાં સરળતાથી શિક્ષણ સંબંધી માહિતી પહોંચાડી શકાય છે.
સરકારી, સંસ્થાગત અને વ્યક્તિગત શૈક્ષણિક સંકુલોની માહિતી સરળતાથી મેળવી શકાય છે. શિક્ષણ સંબંધી સંશોધનો અને પ્રયોગોના તારણોનો લાભ પ્રત્યેક વિદ્યાર્થીને મળી શકે છે. વર્તમાનપત્ર ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારથી પ્રસારિત થતા હોવાથી તેની નિશ્ચિતતા જળવાય છે. વર્તમાનપત્રો સાથે પ્રસારિત થતા સાહિત્ય સંબંધી, માહિતી સંબંધી, બાળ શિક્ષણ સંબંધી મેગેઝિન લાંબા સમય સુધી ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓને સમાન માહિતી, નિશ્ચિત વિષય આપી વર્તમાનપત્રોના કટિંગ એકત્રિત કરી રસપ્રદ પ્રવૃત્તિ કરી અને જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકાય છે. આમ વર્તમાનપત્ર છે એમાં એક તકનીકીના સાધનોમાંનું એક આધુનિક નહીં પરંતુ સૌથી વધુ પ્રચલિત સાધનમાંનું એક જે છે તે વર્તમાનપત્ર છે, જેમાં પ્રત્યેક સાક્ષર વ્યક્તિનું એક સારું વ્યસન વર્તમાનપત્ર વાંચવું એ આવકાર્ય છે. ત્યારબાદ ટેલિવિઝનમાં શૈક્ષણિકની પ્રત્યાયનમાં ભૂમિકા. તો ટીવી અથવા ટેલિવિઝન. તો ટેલિવિઝનના માધ્યમથી વિદ્યાર્થીઓને દ્રશ્ય શ્રાવ્ય બંને અનુભવો પૂરા પાડી શકાય છે. અધ્યતાને ચલચિત્રો, સમાચારના માધ્યમથી રસપ્રદ રીતે શિક્ષણ આપી શકાય છે. સરકાર દ્વારા પ્રસારિત વિષયવસ્તુ આધારિત પાઠો, નિદર્શનો અધ્યતાના વિકાસ માટે ફળદાયી બને છે. સંવાદો, નાટકો, વાર્તાલાપ, સમાચાર, વિડીયો ક્લિપ વર્ગખંડમાં સરળતાથી દર્શાવી શકાય છે. મૂલ્યલક્ષી શિક્ષણ આપતા પાઠો દર્શાવીને અધ્યતાના જીવનનું ઘડતર કરી શકાય છે. પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે વાર્તા શિક્ષણ સરળતાથી આપી શકાય છે. વિષય શિક્ષણના વિવિધ મુદ્દાઓ આધારિત સંદર્ભ માહિતી સરળતાથી પ્રદર્શિત કરી શકાય અને વર્ગખંડમાં કે વર્ગ કાર્યમાં અધ્યાપકના અભાવમાં પૂરક શિક્ષણ આપવા માટે શ્રેષ્ઠ માધ્યમ ટેલિવિઝન બને છે, જેમાં દૂરદર્શન પરથી પ્રસારિત થતા કાર્યક્રમો બતાવી વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન કરાવી શકાય છે. તો આ બાબતે જે આપણે ઉપરોક્ત ચર્ચા કરી તે તમામ નિબંધલક્ષી પ્રશ્નોને હવે વિડીયો લાંબો ન થઈ જાય ત્યાર પછીના જે પ્રશ્નો છે તેની નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.